સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક પરિવાર સૂતો હતો અને ઘરમાં કિચનમાં કોઈ કારણસર આગ લાગી ગઈ હતી। આગના પગલે ફ્લેટમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી 4 લોકો ઘરની ગેલેરીમાં આવી ફસાઈ ગયા હતા। આગ અને લોકો ફસાયા હોવાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લેડરથી માતા પિતા અને 2 પુત્રને સહી સલામત નીચે ઉતાર્યા હતા। ત્યારબાદ આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આગ બહાર નીકળવાના રસ્તા સુધી પ્રસરી ગઈ હતી। મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે આવેલા વૈષ્ણો દેવી બ્લુ વિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં 48 વર્ષીય વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની અને 2 પુત્ર છે। આજરોજ સવારે વહેલી સવારે 3:26ની આસપાસ ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી આખો પરિવાર ઘરની બહાર નીકળી ન શકતા ગેલેરીમાં ફસાઈ ગયો હતો। વૈષ્ણો દેવી બ્લુ વિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગવાનો અને માણસ ફસાયો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા જ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાબાગલ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો। આગના કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું। 4 લોકોને રેસ્ક્યુ કરી આગને કાબૂમાં લીધી હતી। 3 ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી, જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। પરિવારના 4 સભ્યોને 108 બોલાવી પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી। પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।